ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? વાગ્યા હે ને એ 8:30 જેવું થયું. ફાઇનલી હવે બધું કામ થઈ ગયું ને આપણે આવ્યા હીરાવા. જય શ્રી કૃષ્ણ. બધી દઈને બધું કામ થઈ ગયું અને હવે હે ને પાપડ ફટફટ તરલા પછી હીરાવી લઈ. મામા ગયા પંખી લઈ તો હીરાવી લે પછી જઈ. જય શ્રી કૃષ્ણ. હાલો હીરાવા. ચાલો રોટલા ને દૂધ ને દૂધ ને રોટલા દઈને રોટલા ઘી ખાવું બીજું હા. બીજું હું હોય આપણે ખાવાના ઈ જ હોય. અમે દૂધ ને રોટલા ને દહીં હીરાવે એનાથી નહીં થઈ ગયું. આ જે પાપડ, આ પાપડ ક્યાંથી આવ્યા? લઈએ બાપા બાપાને ઘેર જ લઈ આવી જો. બીજું શું લઈ આવી? ખાઈ લે બકાલું કરું લઈ જેલું નહોર તો ઈ એવી જોતા આ લોહણ, આ આપણી મોરીની વાવલ છે કે કઈ જમાવટ છે. લોહણ એમ હે ને ડુંગળી એવડી. ડુંગળી નહોર આપણે તો દૂધ જ હાલશે. હા, આપણે તો દૂધ જ હાલશે. એવું હોય. દૂધ ને પાપડ જ ખાવા. મને તોડવા તો બીજું હું આટલું ખાઈ જાઉં દૂધ એટલું તો બીજા ખાઈ જાય. એક બોખરી હે. દૂધ છે. તો હાલો હવે એને હીરાવી લઈ હા. પછી મળીએ. પછી મારે તો આજ ડ્યુટી લાગી જાય કે જો કે બાજરામાં પંખી ઉડાડવાની તો અહીંયા જાઉં. ને આ રાતે 12:30 વાગે 12:30 આવ્યો પછી થઈ ગયો. પછી ટ્રેક્ટરે બાર ન્યા જ મૂકી દીધું. અહીંયા અંદરે નથી એની પડ્યું. હાલો હીરાવી લઈએ. હાલો ભાઈ, આપણે છે ને સિરાવીને આવી ગયા અહીં ખેતરમાં આપણી ફરજ બજાવવા. જોકે અટાણમાં તો ચકલાઈ બહુ લાગે અને આજ તો ડ્યુટી આપણી જ છે. બાપાને ખરખરાને કામે જવાનું છે તો આજ તો ડ્યુટી આપણી જ લાગી ગઈ છે. આવો કંઈક બાજરો છે અને એક ચાળિયા ભાઈ આપણે ઊભા રાખ્યા છે. એ બાજુ થોડાક ઓછા આવે તો આમ બેસે. તો ચકલાઓને મૂર્તા ખાવાથી મતલબ બીજો તો કંઈ છે નહીં. આ 30 ક્યારા છે અહીંયા આટલા. હવે કેટલોક થાય હે ને આ મહિનોક દિવસ તો ઉડાડવા જો હજી જો આમાં હે ને ફૂલી છે એમાં હજી દાણા સડે છે. અમુક હજી ડુંડા કાસા છે. હવે એ સડી જાહે અને એક આ ચકલા ઉડાડવા એમ થાય કે આ કોઈ દી ને વવાય નહીં તો ના રહેવાય. ઘરનો બાજરો ખાય ને તો બીજો ભાવે નહીં એટલે હે ને વાવવો પડે. હાલો આપણે તો હે ને ચક્રું માર્યા રાખવાના ને ગોફણીઓ વજાડવા રાખવાના. આપણે એ જ કામ છે આખો દી, બીજું કંઈ કામ છે નહીં. ભલે હાલો હાલો ભાઈ, વાગ્યા હે તો ને ચા લઈ ગયો. ચા કામ પાણી કરી ને પછી ચા પાણી લઈને આવી હતી ને કોઈને મામા ને ગયા હે ચા પર ગયા હે. હા ઈ હવે છે ને ચા લઈને આવી હતી શાક રોટલા કરી માલને પાય ને એવું કરી હું ચાલો હવે હું જાઉં. હા તો જા ને મારે તો અહીંયા ડ્યુટી ઉપર બપોરે 12:30 વાગે આવી. હા તેથી બપોરા કરી અહીંયા રેઠ મુકાય અમારે છે ને બાજરો થઈ ગયો તો પારવો એટલે અમે વૈસી વાવ્યો પણ વૈસલો હે ને એ નીકળી ના હઈ અને આ પારવો હતો ને હા ફમડા નાખી ગયો બાજરો જામી થઈ જાય વાંધો નહીં આવે. પણ હવે
એક સૈકલાની બહુ પીડા થાય. ચકલાની પીડા. હા. ચકલા કોઈ દી બાજ ન બને. જો કે બાજ બને તો એને ખાવું હું. હા. એટલે ચકલા કોઈ દી બાજ ના બને. પંખીનું ખાસ ધ્યાન રાખવું ખાસ પડે. શું ધ્યાન થાય અને હમણાં બે દી થયા હે ને વાવડોય બહુ પવન છે ને તો એને હિસાબે જો આ થૂલી એ ખરી જાય છે. થૂલી એટલે એને ખરી જાય. હિસાબે થોડીક ઓલું થાય જ ખરું. થોડોક આમે થાય છે. એક બાજુ નથી સડ્યો બાજરો ને એક બાજુ સડી ગયો. આ વાવડાના હિસાબે બસ થોડી યા. ખરી જાય ફટકાઈ. હા પવનના હિસાબે જો હા. ડુંડા એકબીજાના અડે ને એટલે થૂલી ખરી. ખરવાની જ છે. એવું થાય પછી ઘરનું થઈ જાય તો ખાવાની મજા આવે. આવે. ભલે હાલો. હાલો હવે જઈએ ઘેર જા. હવે જો શાક લઈને આવતી રહી અને 11 વાગ્યા છે. પછી મેથી તોડી આવી, ધાણા ભાજી, લસણ મોરી લીધું અને આજ છે ને સેવ ટમેટાનું શાક અને મેથીવાળા પરોઠા બનાવવા છે. તો લોટ જો સાર લીધો ને હવે મેથી નાખી દઉં અને લોટ બાંધી લઉં અને પછી શાક નાખી ને ફૂઈ મામા જહા પર ગયા હે. અહીંયા અમરીબીનના કાકાજી હે ને ઓફ થઈ ગયા હે તે ત્યાં ગયા હે. તો હાલો જો લોટ બાંધી લઉં ને પછી શાક નાખી દઈ ને શાક રોટલા કરી લઉં ને શાક ને પરોઠાને કરી લઉં ને પછી ભીહું પાઈ. તો હાલો પેલા છે ને લોટ બાંધી લઉં. હાલો ભાઈ વાગ્યા 12:30 ને આપણે છે ને ભાઈ જવાનું છે ઘરે. આવી હવે ટાઈમિંગ આજના કરી ટાઈમે નહોતા થયા આજે હવે બપોર કરતા આવી. જો માન બાપાને આવી જાય તો બાપા આવતા રહે. હાલો વાગ્યો એક અને જો હે ને ભીહું પાઈ લીધું. પહેલાં શાક ને પરોઠા કરી લીધું પછી ભીહું પાઈ આવી. એક રહી તા આવ્યા પછી ગાયને વાસળીને પાવા લાગી એની ને હવે જો બપોરા કરવા બેસી ગયા. તો પરોઠા અને સેવ ટમેટાનું શાક હે, પાપડ હે, ફરફર હે. તો હાલો તમારે કોઈ જમવું હોય તો આવી જાઓ ને નકર અમે તો જમી લઈએ. હાલો ભાઈ છે ને અમે જમી લઈએ હવે અને ભૂખ ભારે લાગી જો કે હું કાલ તો મોડા અમે જમવા ગયા હતા પછી બસ સાંજે ખાધું હતું. સાંજે ખાધું તો એ તો મજાનું મઢોલીમાં ખાધું. સાંજે તો મઢુલીમાં ખાધું હતું. મઢોલીમાં જમવા પણ જડે નહીં તમને. મઢુલીમાં નહીં કેટલી બે વાર ગયા જમવા. બે તો ઈ બાજુ યાર્ડમાં એકવાર ગયો તો ત્યાં લોજની ઢુકડી રહી મઢુલી તો પછી કાજુ જમી કરીનું શાક ખાઈ આવ્યા. કાજુ કરીનું શાક ખાવાનું મજા આવે એમ. એવું હે ને આજ સેવ ટમેટાનું મારી કાલ કાજુ કરી મેળ્યું તો આજ સેવ ટમેટાનું મારી. હાલો હવે જમી લઈ ભૂખ સારી લાગી છે. હાલો ભાઈ આપણે હે ને ફ્રેશ થઈ ગયા હે અને હવે હે ને માલને નાખવાનો છે અને ટાઈમ થયો છે 2:30 વાગ્યા છે. 2:30 વાગ્યા છે. માલને નાખી દઈએ. માલને હવે નાખી દઈ ને છે ને ઓદરા ઢેડવા એના કરતા તમે કયો ને રેકડી ભરી લો. હા આ કે પોદરા ઢેડવા રેકડી જ ડાયરેક્ટ ભરી લેવાય ને એટલે હા. ઉમે ટાઈમ તો એટલો જ લાગે. ઢેડો કે ભાઈ આમ હા, ઉપાડી ઈ તો વાર રેકડીમાં એટલી જ નાખો લાગે એટલે રેકડી ભર લઉં. એટલે રેકડી ભર લેવાય. પછી જો માલને નાખી દઈ રેકડી ભરી લઉં પછી તમે જવા દ્યો હવે. હા હું ખીડાઈ નહીં. ખીડાઈ મારે મારે હજી જવાનું. લુગડા ધોવાના હે લુગડા ધોઈ લે તો સાનો ટાઈમ થઈ જાય. ભલે હાલો તો હવે હે ને માલને નાખી લઈ. હા. અમારી ભગરે હવે રણખે અને ચાલો. અમારા આંબો અમારે બહુ આવ્યો બહુ આવ્યું છે. એટલે અમારે જ નહીં જો કે જીને આંબા હે ને અમારે લગભગ ને બહુ જ આવ્યા. બહુ જ આવ્યા છે જાર. ઓલી સાઈડ આવો આનાથી વધારે છે ઈ બાજુ પેલા આવ્યો તો. અહીંયા જ આવ્યો તો એક જો અહીંયા થોડોક પણ હજી આવે છે એમ તાને આ બાજુ હજી આમ અત્રાદી બાજુ હવે આવે છે. આવે છે હા. પેલા ઉગમણો આવ્યો હા અને- એમ થતું તો કે આ બાજુ તો આવશે જ નહીં તઈ કઈ હતું જ નહીં ઓલી બાજુ આવ્યો ને પેલા ઉગમણો આવ્યો તો અત્રાદી બાજુ હવે આવે છે છેલ્લે અત્રાદી બાજુ છે. હા તો હાલો હવે છે ને ટાઈમ વ્યસ્ત ન થાય માલને નાખી દઈ. હા
હાલો ભાઈ વાગ્યા હે 3:30 પોણા 4 જેવું થયું હે ને 2:30 વાગ્યાનો માલને નાખીને આવ્યો ને ત્યાંનું હજી એક ચકલું આવ્યું નથી. સારું થયું આમને હું તો અહીંયા બેઠો જ છું, હજી કંઈ છે ને એક ચકલું આવ્યું નથી. આજે અટાણે એમ થયું કે નથી આવ્યું, બપોર પહેલાં તો બહુ આવ્યા હતા ચકલા. અને હવે છે ને ચા લઈને આવી છે, એને તો કામ હતું ઘણું. લગભગ 4 વાગી ગયા હશે. હો હા ના, હજી પોણા 4 જ થયા. હા એવું હે. હા તો હાલો હવે ચા પાઈ દે. બીજું હું હજી સુધી શીખલા આવ્યા નથી. હા બેઠા હાલો 5 જ બેઠા તો એને ઉડાડી લઉં ને કરતા. હાલો ભાઈ વાગ્યા હે પોણા 5 ને બાપા આવી ગયા છે. આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ અને આપણે જઈ ઘરે હવે માલ ઢોરનો કરશું. ડ્યુટી પૂરી થઈ ગઈ ભાઈ, ડ્યુટી. હાલો નગર આમાં કંટાળો આવે ચીકલા ઉતારવા. એ ઘુમરા માયરા રાખવાના હોય, બેરલ ઉપર બેહવાનું, પછી થાય તો બેરલ લઈ લીધું બેઠો હતો. બાકી હવે જાય ઘરે, હવે માલનું કરશું. હાલો ભાઈ ટાઈમ થયો છે 6:30 અને બેહું દોવાઈ ગયું છે. વાહિંદા થઈ ગયા હે ને ભેહું હે ને જેવી ધોઈ નાખીને એવા ખાડા કરી નાખે, જેવી ધોઈ નાખીને એવા ખાડા કરી નાખે. તો બેગદી મયરે નાખી ગયાની વરી એવડો ખાડા કરી દીધા. હું હાલો તો હે ને ખાડા ભર દઈ ઈતા બેગદીમાં કરી જ નાખવાની હોય, તેને કરવા થાય ને ખાડા ધોઈ નાખ દઈ તો તેવા હાટું ધોઈ નાખીને ખોતરાડ જ ખરી. એ ભીહોની જાય તો જેવી હોય ને એ તો હોય ભીહોની. તો હાલો જો હે ને મારા મામા પપ્પા મામા આવ્યા. હા ઈના નાના નાના કહેવાનું કીધું. મને કીધું છે એને કે મને કે તાર નાના કહેવાનું બધા પણ થાય મામા મારા. તો હે ને હવે આપણે હે ને રેકડી નાખી દઈ ને સા પી લઈ, ડૂસો ભરી આવી ને પછી તમે ચિકન કરજો. પછી દૂધ દેવાનો ટાઈમ થઈ જાય લગભગ. એટલે હવે હે ને દૂધ દઈ આવે ને પછી મળશું. હાલો વાગવામાં 9:30 જેવું થયું હે અને વ્યારું તો અમે કહ્યું ના કરી લીધા, વહેલા કરી લીધા હતા. ફોઈને ને આને બેને હે મા દીકરાને હીરુબેનની વાડી જાઉં તો તે આટતા વહેલા એ દૂધ દઈ આવ્યા અને આવીને અમે તો એ આવ્યા ને તો વ્યારું કરી લીધું હતું. પછી બેસી ગયા, પહેલું વ્યારું કરી લીધું. એને બેન બજાણે જાઉં હતું હીરુબેનની વાડીથી. હીરુબેનના હાહુને જરીક મેળી નહોતું તે કે જરીક ઘૂમરો મારી આવે. તે બે મા દીકરો ઘૂમરો મારવા ગયા ને હવે તો વહેલા હોય કયું ના ગયા હે તે અઘણે આવતા જઈએ. તો હવે હે ને આપણે આજતા મીન મામાએ વહેલું માલને નાખી લીધું, પાવરી ભરી લીધી, ભાણા બાળા કરી લીધા ને કયું ને એમ ત્યાં નવરી થઈ ગઈ. ને હવે છે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.